નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શેર બજારના ધબકારા કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ શેર માર્કેટ વિશે. આજે વાત કરવી છે શેર માર્કેટમાં કેવા બદલાવો આવી રહ્યા છે અને ગ્લોબલ લેવલે શું ચર્ચાઓ ચાલી રહી છે, તમામ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે શેર માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની. હરેશભાઈ, આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. શરૂઆત કરીએ શોની પહેલા તો હરેશભાઈ, માર્કેટ ગઈકાલે કેવો રહ્યો અને રોકાણકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું જોઈએ, આપની પહેલી પ્રતિક્રિયા. ગઈકાલના માર્કેટમાં વાત કરીએ તો નિફ્ટીની ખાસ એટલે માર્કેટ એટલે નિફ્ટી તો ઓલમોસ્ટ ફ્લેટિશ ઓપન એમ કહેવાય કે ગેપ અપ ઓપન થયો હતો, પણ ગેપ ઓપન થઈને ઓલમોસ્ટ ફ્લેટ જ રહ્યો. બંને બાજુ ટ્રેડ આપણને શરૂઆતમાં જોવા મળ્યા પહેલા કલાકમાં, અને પછી ઇટ ગ્રેજ્યુઅલી વેન્ટ નિયર ટુ 25,000 એટલે 24,900 25,000 સુધી જવાના પ્રયત્ન કર્યા. એન્ડ ધેન અગેન દિવસના આખરમાં સેલિંગ પ્રેશર આવી ગયું અને નિફ્ટી પાછી નીચે આવી ગઈ. હવે આનું તારણ આપણે શું કાઢીએ? ઓવરઓલ વાત કરીએ તો કે માર્કેટ જે ડેટા છે, ડેટા જોઈને કે માર્કેટ ક્યાંક હજી માર્કેટ પાસે ન્યૂઝ છે પણ માર્કેટમાં ન્યૂઝ આવ્યા નથી. પોઝિશન મે બી જે બુલર ને જોઈએ છે એટલે બુલિશ પીપલને જે પોઝિશન જોઈએ છે મે બી એટલી પોઝિશન એમને બની નથી એટલે તેજી નથી કરતા. મંદીવાળા હાવી થઈને બેઠા છે અને એમને કંઈક ખ્યાલ છે કે કંઈક આવવાનું છે. તો શોર્ટમાં ઇનડિસિસિવ છે. ગઈકાલે બી મેં વાત કરી હતી કે મને 1 કે 2 દિવસ માર્કેટ ક્યાંક મિક્સ દેખાશે એટલે તેજી મંદી બંને દેખાશે. આજે વીકલી એક્સપાયરી છે તો શક્યતા છે કે આજે બી માર્કેટ ઓલમોસ્ટ ગઈકાલની જેમ જ મે બી ટ્રેડ કરે. ટેકનિકલ લેવલ ઉપર આવી જાઉં તો ટેકનિકલ લેવલમાં મને નિફ્ટીમાં સપોર્ટ જો ગઈકાલે લો બન્યો છે 751 24,751 નો, તો સીધી વસ્તુ છે ગઈકાલના લો ને આપણે એક સપોર્ટ ગણીએ તો 24,750 ને આપણે ઇનિશિયલ પહેલો લેવલ ગણીએ છીએ સપોર્ટમાં. મે બી કદાચ ઘણી વખત એવું થાય છે કે પહેલા સપોર્ટ તોડીને નીચે આવીને પછી ઉપર જાય છે, તો એના કારણે આપણે 24,750 અને 700 આપણે આ લેવલને આપણે સપોર્ટ લેવલ ગણી લઈએ છીએ. એટલે 24,750 થી 700 આજ માટે આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ મારા મતે એઝ ઓન ટાઈમ અત્યારે સવારના 8:40 થવા આવી છે અને જે રીતની પરિસ્થિતિ દેખાય છે તેમાં ઈઓડી ચાર્ટ ઉપરથી 24,700-750 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ બની જાય છે. એટલે એટલા નીચે જેટલું તમને મળે એના નજીક એ તમારા માટે એક પોઝિટિવ પોઈન્ટ આપણે ગણી શકીએ. જ્યાં સુધી આ લેવલ નથી તૂટતું ત્યાં સુધી તમે માર્કેટને એમ ગણી શકો છો કે માર્કેટ, કારણ કે અત્યારે છેલ્લા 4-5 દિવસથી થોડોક અપ આવે છે એટલે આપણે એમ કહીએ કે આ એક મજબૂત લેવલ છે. શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આગળ વાત કરીએ તો હરેશભાઈ, અત્યારે જે ગ્લોબલ લેવલે ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ કરીને શેર માર્કેટમાં જે નવા જૂનીના એંધાણ છે તેને લઈને આપ શું કહેશો? ગ્લોબલની તો ચર્ચા કરીએ, આપણે ચર્ચા કરી રહ્યા હતા ટેકનિકલ લેવલ્સની પહેલા અગત્યની. તો દર્શક મિત્રો માટે ખાસ છે કે નિફ્ટીમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે 24,700, 750, 800, 807 રાઈટ, આ લેવલ છે. કારણ કે આપણે ગેપ અપ ઓપન થઈએ છીએ એટલે 807 હું તમને કહું છું. આના ઉપરના જે લેવલ મને દેખાય છે સ્પોટમાં 24,918 અને 24,948, આ મારા માટે અગત્યના લેવલ છે. આજના તારીખમાં આ લેવલને ખાસમાં ધ્યાન રાખીને તમારે ટ્રેડિંગ કરવાની જરૂર રહેશે. એ જ રીતે બેંક નિફ્ટીમાં આવી જાવ તો બેંક નિફ્ટી બહુ કન્ફ્યુઝન સ્ટેટમાં છે, પણ બેંક નિફ્ટી થોડી રિસ્કી પોઝિશનમાં બી છે. બેંક નિફ્ટીમાં 24,551, 24,773, 55,664 આ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ મને જોવા મળે છે અને સપોર્ટ ક્યાંક મને દેખાય છે 52,700 નો. તો આ ખાસ નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ ધ્યાન રાખીને તમારે આગળ કરવાની જરૂર છે. ઓવરઓલ માર્કેટમાં ડેટા પ્રમાણે જોવા જઈએ તો માર્કેટ હજી ક્યાંક ઇનડિસિસિવ મૂડમાં છે, એટલે કોઈ ડાયરેક્શન ફાઇન્ડ કરે એવા મૂડમાં નથી. પણ હા, લોંગ ટર્મ પ્લેયર માટે યસ વી આર સ્ટીલ ઇન ધ બાઇંગ ઝોન કે તમે ઓન ડિક્લાઇન તમે બાય કરી શકો છો.
એફઆઈઆઈ ની વાત કરવા જાઉં તો એફઆઈઆઈ બહુ સારા સમયથી, જ્યાં સુધી મને ખ્યાલ છે કે આઈ થિંક ધીસ ઇઝ વન મે બી ધ ફર્સ્ટ ટાઈમ કે મે બી ફર્સ્ટ ઓર સેકન્ડ ટાઈમ કે જ્યાં આટલા સમય સુધી 92% પ્લસ શોર્ટ પોઝિશનમાં આટલું લોંગ ડ્યુરેશન સુધી બેઠા છે. તો એક એક્સપેક્ટેશન છે કે ગમે ત્યારે શોર્ટ કવરિંગ આપણને જોવા મળે. એ શોર્ટ કવરિંગ જોવા મળે એટલે સમજી લેજો માર્કેટમાં તેજી તમને દેખાશે. સેકન્ડ પોઈન્ટ છે વોલાટિલિટી. વોલાટિલિટી બી આપણે જોવા જઈએ તો 10 ની આજુ હરી ફરી રહી છે, એ વધતી નથી. એટલે 10 ની આજુ ફરી રહી છે એટલે કહેવાનો મતલબ કે નિફ્ટી જે છે તમારી રેન્જ 200 પોઈન્ટની ઓલમોસ્ટ રેન્જ બની જાય છે. એટલે તમને 200 થી 300-500 પોઈન્ટની રેન્જ બનાવી હોય તો વોલાટિલિટી તમારી 13 થી ઉપર જવી જોઈએ. અત્યારે 10 છે એટલે 10 થી 13 ની વચ્ચેની રેન્જમાં ફરે છે. 13 થી ઉપર જાય કમ્ફર્ટેબલી અને વોલાટિલિટી એનાથી ઉપર જાય ત્યારે આપણે કહી શકીએ કે હા, વોલેટિલિટી આવી છે તો માર્કેટમાં ક્યાંક એક આગળની મુવમેન્ટ, એક વ્યવસ્થિત મુવમેન્ટ તમને જોવા મળી શકે છે. નહીતર માર્કેટ આ રીતના જ ક્યાંક સબડ્યુટ જોવા મળશે. એફઆઈઆઈ અગેન હું આવી જાઉં. એફઆઈઆઈ ની શોર્ટ પોઝિશન કવર થવી જોઈએ. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. કારણ કે એફઆઈઆઈ ની શોર્ટ પોઝિશન એવું દર્શાવે છે કે માર્કેટે બધું ડાયજેસ્ટ કરી દીધું. તમે જીએસટી રિફોર્મ કહો કે ટેરિફ કહો વગેરે જેટલા બી ન્યૂઝ આવ્યા છે બધા ડાયજેસ્ટ થઈ ચુક્યા છે. હવે એક બીજો પોઈન્ટ જે રહે છે કે જે માર્કેટમાં કદાચ તમને કંઈક પોઝિટિવ મુવમેન્ટ આપી શકે છે તો એ છે ટેરિફ રિલેટેડ ઓર સમથિંગ ઓફ ધેટ સોર્ટ. સમથિંગ ઓફ ધેટ સોર્ટ. તો મે બી કદાચ ટેરિફ રિલેટેડ કંઈક ન્યૂઝ આવી જાય. આઈટીમાં બી ટેરિફ લગાડવાની વાત ચાલે છે, ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ 25 ની જગ્યાએ 50 બેસિસ પોઈન્ટ ઘટી જાય વગેરે વગેરે વોટ એવર ઇટ ઇઝ. આવા કંઈક ન્યૂઝ આવી જાય તો એફઆઈઆઈ પોસિબલ છે કે શોર્ટ કવર કરે અને ઓવરઓલ માર્કેટમાં વોલેટિલિટી વધે અને માર્કેટમાં એક મુવમેન્ટ આગળની જોવા મળે. પોઝિટિવ કે નેગેટિવ. નેગેટિવ આવશે તો માર્કેટ લોઅર લેવલ તોડશે, પોઝિટિવ આવશે તો માર્કેટ ઓન ધ હાયર સાઇડ જશે. ગોલ્ડ અને સિલ્વરમાં કહું છું તો જે તેજી મેં તમને આગળ બી વાત કરી હતી, ત્યાંથી મહિના પહેલા બી કીધું હતું કે મને ક્યાંક આમાં પોઝિટિવ દેખાય છે. આજે બી હું એ સ્ટેન્ડ ઉપર જ છું. બસ જસ્ટ હોલ્ડ ઇટ વિથ યસ્ટરડેઝ લો એઝ યોર સ્ટોપ લોસ. જેમને બી ખરીદી કર્યું છે અને હું આ સ્પેક્યુલેશન માટે નથી કહેતો, ટ્રેડિંગ માટે ગોલ્ડ અને સિલ્વર નથી કહેતો. મને જે દેખાય છે કહું છું કે મને ધીસ ઇઝ ફોર યોર જ્વેલરી પર્પઝ કે હોલ્ડિંગ પર્પઝ, કે તમારે લાંબા ગાળા માટે હોલ્ડ કરવું હોય તો મને સિલ્વર અને ગોલ્ડ બંને આજના તારીખમાં તો મને મજબૂત દેખાય છે. કાલની વાત કાલે જોઈશું, પણ આજના તારીખમાં હાલના તબક્કે મને આ બંને ઇન્સ્ટ્રુમેન્ટ કોમોડિટીમાં આ બંને પણ બહુ મજબૂત જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ માર્કેટ જે છે, ખાસ કરીને આપણું ઇક્વિટી માર્કેટ જે છે એ ક્લુલેસ છે. આમ નો ડાઉટ પોઝિટિવ છે. એકદમ નજીકના એકદમ માઇક્રોથી જોવા જઈએ તો ક્યાંક માર્કેટમાં થોડીક મજબૂતી દેખાય છે, માર્કેટ ઉપર આવી રહ્યું છે. બટ જયારે થોડું બ્રોડ રેન્જમાં જોવા જઈએ છે તો ત્યાં માર્કેટના હજી યુ આર ઇન ઇનડિસિસિવ મૂડ. બ્રોડ રેન્જ એટલે તમે 1-2-3 દિવસની તમે વાત કરો છો ત્યારે થોડું લાગે છે કે માર્કેટ ક્યાં કંઈક શું હજી એ છે. અને લોંગ ટર્મ મીન્સ વેરી લોંગ ટર્મ જોવા જઈએ છીએ તો અગેન ઇટ લુક્સ બુલિશ. એના વચ્ચેનું આપણે વાત કરીએ મીડિયમ ટર્મ સમથિંગ તો અગેન ત્યાં એટલે મિક્સ છે. ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે. તો જ્યાં સુધી આ ક્લેરિટી નહીં આવે, ગઈકાલે જે માર્કેટ થોડું મજબૂત દેખાયું તો આપણને મે બી કદાચ બીકોઝ ઓફ ટ્રમ્પ એન્ડ મોદીના જે ચેટ થયા છે, બંને મિત્રતા તરીકે, બંને એઝ અ ફ્રેન્ડ એમને જે વાતો કરી છે, મે બી બીકોઝ ઓફ ધેટ. તો સી દેર હેઝ ટુ બી સમ અનાઉન્સમેન્ટ, રાઈટ? ઇકોનોમી રિલેટેડ કંઈક પોઝિટિવ અનાઉન્સમેન્ટ આવવું જોઈએ તો જ માર્કેટ કંઈક ઉપર જશે અને એફઆઈઆઈ કવર કરશે. બીકોઝ એફઆઈઆઈ આર વેરી સ્ટબન. એ હજી બાય નથી કરી રહ્યા. તો આ એક ચિંતાની વાત છે. દર્શક મિત્રના કંઈક ફોન કોલ્સ હોય તો મને કહો, નહીં તો પછી આપણે કંઈક પ્રશ્ન પૂછવાનું હોય તો મને વાત કરો. ચર્ચા કરી લઈએ આપણે. હાજી જી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓકે. સાઇડવેઝ છે. જો ગઈકાલે બી મેં તમને વાત કરી હતી, એક લેવલ છે 812-13 રૂપિયાનો. બસ ત્યાં જ ગયો અને ગઈકાલે ત્યાં જઈને પછી સેલિંગ પ્રેશર આવી ગયું. બેન્કિંગમાં જે કહીને સ્ટીમ જોવા નથી મળતી. તો અગેન ધ સેમ રેન્જ, ગઈકાલનો હાઈ ક્રોસ કરે, એના ઉપર બંધ આપે તો કદાચ આપણે એમ કહીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ક્યાંક ખરીદારી આપણને જોવા મળશે.
અને ઇન કેસ એ ખરીદારી જોવા મળે તો ગઈકાલના લોને ધ્યાનમાં રાખીને ગઈકાલનો હાઈ ઉપર જાય એના પર બંધ જેવું તમને લાગે કે હા કોન્ફિડન્ટલી કે ગઈકાલના હાઈની ઉપર બંધ આપશે, રાઈટ, તો આપણે કહી શકીએ કે ભાઈ ગઈકાલના લોના સ્ટોપ લોસથી તમે બાય કરીને યુ કેન રાઇટ ધ રેલી. બટ ટિલ દેટ ટાઈમ ઇટ ઇઝ ઇનડિસિસિવ, કાન્ટ હેલ્પ ઇટ આઉટ. રેન્જ 812-13 રૂપિયાની દેખાય છે ઉપરમાં, એટલે 815 ગણો, અને ઓન ધ લોઅર સાઇડ 795. 815. ઓકે, આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો. 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 સંપર્ક કપાઈ ચૂક્યો છે. આગળ વાત કરીએ હરેશભાઈ. જી, આપે લેવલ જણાવ્યા એ લેવલ રિપીટ કરજો. શું હતા લેવલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં? 815 પછી હરેશભાઈ, મારો અવાજ આવે છે આપને? આવે છે ને? જી જી જી, આપણી સાથે કોલર જોડાયા છે. વાત જી જી, મારો અવાજ આવે છે? આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ એમની સાથે. હેલો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હેલો. ના, અવાજ નથી આવતો. જી, આપનો પ્રશ્ન જણાવો. આપનો અવાજ આવી રહ્યો છે. સંપર્ક કપાઈ ચૂક્યો છે. ફરીથી સ્ક્રીન પર આપેલા નંબર પર આપ કોલ કરીને આપનો પ્રશ્ન જણાવી શકો છો. અને જો કોલમાં આપને ખબર ના પડે તો અમારા શેર માર્કેટ એક્સપર્ટનો આપ ડાયરેક્ટ સંપર્ક કરીને એમને વોટ્સએપ પર તમારો જે બી પ્રશ્ન હોય તેમની સાથે તમે વાત કરી શકો છો. જી હરેશભાઈ, આગળ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે. HDFC બેંક. HDFC બેંકે ગઈકાલે બહુ સારી એવી વોલાટિલિટી દેખાડી હતી. શરૂઆતમાં ઇટ મેડ અ લો, પહેલા કલાકનો લો બી તોડ્યો અને પછી ત્યાંથી અગેન ઇટ ગેવ અ રાઇઝ. પહેલા કલાકનો હાઈ ક્રોસ કરી દીધો, એટલે જેમને શોર્ટ કર્યું હશે તો એમને મંદીમાં નુકસાન. અને દેન અગેન વેન ઇટ વેન્ટ હાઈ ઓન ધ હાયર સાઇડ, બીજા કલાકમાં પછી મીન્સ બીજા કે કલાકના લેટ એન્ડમાં અગેન ઇટ ક્રિએટ સચ અ કેન્ડલ કે ત્યાંથી તમને પ્રોફિટ બુકિંગ દેખાય અને અગેન ઇટ સ્ટાર્ટેડ કમ ફોલિંગ ડાઉન. So HDFC Bank was very volatile yesterday. But after all, it closed below આપણો રેઝિસ્ટન્સ લેવલ જે છે, મેં આપને વાત કરી હતી કે 968.85 એટલે 969, એના નીચે જ એને બંધ આપ્યું છે. એટલે તમે જો કે જ્યારે લેવલના નજીક કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે તો હાઉ રિસ્કી ઇટ બીકમ્સ ટુ ટ્રેડ. બેસિકલી ઇટ્સ એડવાઇઝેબલ કે ત્યાં એક વખત પ્રોફિટ બુક કરો અને વેટ ફોર ધ કમ્પ્લીટ કેન્ડલ ડાયરેક્શન. અને કમ્પ્લીટ કેન્ડલ ડાયરેક્શન તમને મળી જાય એના પછી જ તમે ટ્રેડ કરો. તો નોર્મલી આપણે આ જ વસ્તુ સમજાવતા હોઈએ છીએ કે જ્યારે લેવલ ઉપર હોય ત્યારે ડોન્ટ ટ્રેડ, ઓર ટ્રેડ વિથ ધ હેજિંગ. ટ્રેડ મીન્સ તમે જો ઓપન પોઝિશન ક્રિએટ કરતા હો તો હેજિંગ સાથે કરો, ઓર એલ્સ વેટ ફોર ધ સેકન્ડ કન્ફર્મેશન. એન્ડ વન્સ યુ ગેટ ધ સેકન્ડ કન્ફર્મેશન એન્ડ યુ ગેટ ધ ટ્રેન્ડ, એના પછી તમારે આગળ મૂવમેન્ટ કરવાની જરૂર છે. આપણી સાથે કોલર જોડાયા છે, વાત કરી લઈએ. હેલો. સંપર્ક કપાઈ ચૂક્યો છે ફરીથી. જી, તો સમયનો અભાવ પણ છે અત્યારે. હરેશભાઈ, આજે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ચર્ચા થઈ એમાં આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી મેમ્બર્સ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો અમારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટને જોઈ શકો છો. નમસ્કાર. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલ કાર્યક્રમ શેર બજારના ધબકારામાં બસ આટલો જ. મને આપશો રજા. નમસ્કાર.